નવ પેઢીથી છૂટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને મહારાજ ગણાવે છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુ સિંહે યદુવેન્દ્રસિંહના દાવાને ખોટો ગણાવ્યો છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુ સિંહના પ્રતિનિધિએ ખુલાસો કર્યો છે। પાટીદાર કે કોઈ સંમેલનમાં અથવા કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુ સિંહ હાજર નહીં હોવાનો દાવો છે। યદુવેન્દ્રસિંહ જાડેજા જે ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાંના છૂટા પડેલા ભાયાત છે, જેમનું ગામ છે દાળિયા અને વેજા ગામ, જે રાજવી વખતમાં રાજવી કાળના સમયમાં એમને એમના પૂર્વજોને એ ગામ આપેલા હોય। એ યદુવેન્દ્રસિંહ જાડેજા ત્યાંના છે, અમદાવાદ સ્થિત પોતે રહે છે। અને ઘણી જગ્યાએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ વિડીયોમાં, યુટ્યુબમાં બધી જગ્યાએ જોયું કે ગોંડલ યુવરાજ સાહેબ ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ અથવા ગોંડલ સ્ટેટ તરીકે પોતે જ્યારે આવી રીતે હાજર રહેતા હોય તો બધાને અમે સ્પષ્ટતા કરી છે કે ગોંડલના સ્ટેટ એ ગોંડલના 17મા ઉત્તરાધિકારી અને મહારાજા સર ભગવતસિંહજી જે જેનાથી સમગ્ર વિશ્વમાં ગોંડલ પ્રખ્યાત છે તેના 5મા ઉત્તરાધિકારી, એટલે કે એ હાલમાં વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે। અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી, પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી। ગોંડલ મહારાજા સાહેબે કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી, કે જેથી કરીને આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે આવું કોઈ લોકો ગલતફહેમીમાં ન આવે। ગોંડલ સ્ટેટ પ્રત્યે હંમેશા લોકોને આદરભાવ અને માન સન્માન છે, તે હંમેશા જળવાઈ રહે અને આવી રીતના કોઈ ફરજી વ્યક્તિ એનો લાભ ન ઉઠાવે તે માટે આપની સમક્ષ આ સ્પષ્ટતા કરી છે। અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં 17મી પેઢીએ ગોંડલ સ્ટેટના 17મી પેઢીએ મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનું જ હમણાં તાજેતરમાં આપણે રાજતિલક થયું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી 5મી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે। અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે, જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું, ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું। આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે। અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ દાળિયા અને વેજા ગામ આપેલા, ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો।